કેશોદના સીમ વિસ્તારમાંથી ₹45,140 ખેતીના સાધનોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ। કેશોદના જુનાગઢ હાઈવે રોડ ઉપર આવેલા બળદરવાડી ગારી સીમ વિસ્તારમાંથી ખેતી કામ માટે ઉપયોગમાં આવતા સાધનોની 2 મહિના જેવા સમયગાળા દરમિયાન ચોરી થયાની ફરિયાદ ખેડૂત યુવરાજભાઈ બાલુભાઈ ગરચર દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આસપાસના અન્ય ખેડૂતો પણ ચોરીના બનાવમાં સાધનો ગુમાવેલા છે। તેઓ શાહેદો તરીકે જોડીને આરોપી રમણીકભાઈ ઠુબર દ્વારા ખેતરમાંથી પટ્ટી કેબલ 830 ફૂટ કિંમત ₹27,390, ફુવારાની લાઈન નંગ 18 કિંમત ₹9,000, લોખંડના સ્ટેન્ડ સહિત ચકલા નંગ 15 કિંમત ₹8,250, લોખંડની ઓરણી તથા ઓરણીના લોખંડના પાઇપ કિંમત ₹500, કુલ મળી ₹45,140 ચોરી કરી ગુનો કર્યાનો હોય અને કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચરે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીની સૂચના મુજબ ગણતરીની કલાકોમાં આરોપી રમણીકભાઈ ઠુંબરને ઝડપી પાડી કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગવાનભાઈ ગરચર દ્વારા ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।